चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदेव ઘણા વખત પછી આપણે ફરી સત્સંગમાં હું જોડાયો. બધા વૈષ્ણવોને આશીર્વાદ. આપણી જે શ્રૃંખલા ચાલી રહી છે શ્રીમદ ભાગવત 10મા સ્કંદની, એને આગળ શરૂ કરશું. આજે આપણે અધ્યાય 57માં લઈશું. સુબોધજી પ્રમાણે અધ્યાય નંબર 54 10મા સ્કંદ. અહીંયાથી રાજસ ફલ પ્રકરણ શરૂ થાય છે. 10મા સ્કંદ ઉત્તરાર્ધ. આ અધ્યાયની અંદર સંક્ષિપ્તમાં કથા એ આવે છે કે સૂર્યદેવના ભક્ત સત્રાજીત, એનો વધ જે છે તે શતધન્વા કરે છે. બલરામજી મિથિલા પધારે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને કાશીથી ફરી દ્વારકા બોલાવે છે અને ભગવાન ઉપર જે આરોપ છે એનું નિરાકરણ થાય છે. મણિ સંબંધી એવું ઐશ્વર્ય ગુણનું નિરૂપણ આ અધ્યાયમાં છે. હવે ભગવાન આ 10મા સ્કંદ ઉત્તરાર્ધમાં પ્રભુની લોક ધર્મ અનુકૂળ લીલા કરી છે. પૂર્વાર્ધમાં તો ભક્તોના મનોરથ સ્વરૂપથી ભક્તોને અધીન થઈને પ્રભુએ લીલા કરી, પુષ્ટિ લીલા. અને ઉત્તરાર્ધમાં મર્યાદા લીલા છે. એટલે લોક અને ધર્મ પ્રમાણે પ્રભુ લીલા કરી રહ્યા છે, મર્યાદા પ્રમાણે. રાજસ ફલ પ્રકરણ શરૂ થાય છે એટલે રાજસ ભક્તોનું ફલ હવે અહીંયાથી આ ફલ પ્રકરણમાં આવશે. સૌથી પહેલા અક્રૂરજી રાજસ ભક્ત છે, તેમનું ફલ અહીંયા કહ્યું. પછી ભગવાન શ્રી કૃષ્ણના 5 વિવાહ અહીંયા આવ્યા છે. 3 વિવાહ પહેલાં થઈ ગયા. સૌથી પહેલાં રૂકમિણીજી સાથે, પછી જાંબુવતીજી સાથે અને પછી સત્યભામાજી સાથે. હવે બીજા 5 વિવાહ થશે. તો એ રાણીઓ પણ ફલરૂપ કયા છે અને એમને ફલરૂપ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ. ઠાકોરજી 16 કલાયુક્ત છે અને મનની 1000 વૃત્તિ ગણીએ તો 16 મલ્ટીપ્લાય બાય 1000 એટલે 16,000 સ્ત્રીઓને પણ અહીંયા પાણી ગ્રહણ ઠાકોરજી કરશે. આ પ્રકરણમાં એમને પણ ફલરૂપ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ. એટલે અહીંયા
ફલનું નિરૂપણ મૂળમાં આ પ્રકરણમાં છે. કથા એવી રીતે શરૂ થાય છે કે પાંડવો લાક્ષાગૃહમાંથી ગુપ્ત રીતે બહાર નીકળી ગયા છે, કેમ કે કૌરવોએ ષડયંત્ર કર્યો પાંડવોને મારવાનો, લાક્ષાગૃહમાં અગ્નિથી બાળી નાખવાનો. પણ ભગવત કૃપા છે એમના ઉપર. ઠાકોરજીએ દર સંકટમાં પ્રભુ એમની સહાય કરે છે. એટલે પાંડવો પ્રભુ કૃપાથી એ લાક્ષાગૃહમાંથી બહાર નીકળ્યા ગુપ્ત રીતે, કોઈને ખબર ન પડે એવી રીતે. પરંતુ લોકમાં એ પ્રકારનો પ્રચાર થયો કે લાક્ષા ભવનમાં કુંતીજી અને પાંડવો એ બધા બળી ગયા છે. એવા લોક સમાચાર સાંભળ્યા એટલે લોક રીતિ અનુસાર વ્યવહાર નિભાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી સાથે કુરુદેશમાં પધાર્યા. ત્યાં ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, વિદુર, ગાંધારી, દ્રોણ બધા કૌરવોને મળીને સંવેદના પ્રગટ કરતા દુઃખ વ્યક્ત કર્યું. હવે આમ જોઈએ તો ભગવાન તો પાંડવોના ઈષ્ટ છે, સ્વામી છે, એમનો હિત કરનારા છે, અને કૌરવો તો પાંડવોના શત્રુ છે. એમને કંઈ પાંડવોને, એમણે જ ષડયંત્ર કરેલું, તો એમને કંઈ પાંડવોના મૃત્યુથી કંઈ દુઃખ તો થવાનું નથી. તો પણ પ્રભુને તો એ બધું વિશેષ જ્ઞાન છે જ. તો પણ ઠાકોરજી સંવેદના પ્રગટ કરવા હસ્તિનાપુર પધાર્યા છે. કેમ કે જો પ્રભુ એમ ન કરત તો કૌરવો સમજી જાત કે ભગવાન કૃષ્ણે પાંડવોને બચાવીને કોઈ સુરક્ષિત સ્થળ ઉપર પધરાવ્યા છે, અને ફરી એમને પાંડવોને હેરાન કરવાનું શરૂ કરત. એટલે એકલા શ્રી કૃષ્ણ પણ નહીં, પણ બળદેવજી સાથે આ પધાર્યા સંવેદના પ્રગટ કરવા. ખરેખર તો વાત એમ હતી કે લાક્ષાગૃહમાંથી પાંડવો તો નીકળી ગયા, અને ત્યાં પાંડવોના બદલે એક યુવતી અને એના 5 છોકરાઓ હતા એ મર્યા છે. પરંતુ લોકોમાં એ અફવા ફેલાઈ ગઈ કે પાંડવો મૃત્યુ પામ્યા છે. આ બધી ઠાકોરજીની લીલા છે. જ્યારે ઠાકોરજી બલરામજી સાથે દ્વારકા પધાર્યા, દ્વારકાથી હસ્તિનાપુર પધાર્યા, દ્વારકામાં કોઈ નહોતું. એનો અવસર જોઈ અને અક્રૂરજી અને કૃતવર્મા આ બંને સત્રાજીતનો બદલો વાળવા એક આખો યોજના બનાવી. સત્રાજીતથી એમને એ વેર હતો કે એમણે સત્રાજીતે અન્યાય કર્યો. કેમ કે અન્યાય એ કર્યો, એમને એવું લાગતું હતું કે સત્રાજીતની જે કન્યા હતી એ કૃષ્ણ ભગવાનને પરણાવી. એક વાત, જ્યારે એમણે માંગણી કરી હતી એ ન આપી. અને બીજું, ઠાકોરજીએ મણી માંગી તો એ મણી પણ સત્રાજીતે ન આપી. એટલે એમણે આ અન્યાયનો બદલો લેવા દ્વારકામાં જે એક અતિ નીચ વ્યક્તિ હતો સતધન્વા, એને
મણીનો લોભ આપ્યો કે સત્રાજીતને તું મારી નાખ અને મણી તને મળી જશે. હવે એ સત્રધનવા તો હતો જ લોભી, એટલે એણે રાત્રે સૂતેલા સત્રાજીતનો વધ કર્યો અને મણી લઈને પોતે ભાગ્યો. આ બાજુ સત્યભામાજી પોતાના પિતાના મૃત્યુથી દુઃખિત થયા, પીડિત થયા, વિલાપ કરતા બેશુદ્ધ થઈ ગયા. બધી રૂકમણીજી વગેરે એમણે ખૂબ સાંત્વના આપી. પછી સત્યભામાજીએ પોતાના પિતાના મૃતદેહને તેલ પાત્રમાં રાખીને અને પોતે હસ્તિનાપુર પધાર્યા અને પતિને એટલે ભગવાન કૃષ્ણને પોતાના પિતાના વધના સમાચાર કહ્યા. આ સમાચાર સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી ખૂબ દુઃખી થયા અને સત્યભામા સાથે શીઘ્ર આવી અને સતધનવાનો વધ માટે આ પ્રવૃત્ત થયા. સતધનવા તો ગભરાયો, હવે શું થશે? એ ગયો કૃતવર્મા અને અક્રૂરજીના શરણે ગયો. બંને મદદ કરવા માંગી પણ મદદ ન કરી. કેમ ન કરી? ઠાકોરજીની મહાત્મ્ય અક્રૂરજીએ ગાયું કે હે ભગવાન કૃષ્ણ તો ઈશ્વર છે, એમની સામે કોણ દુશ્મનાટ લે? પછી બધી લીલા પ્રભુની જે મહાત્મા મોટી મોટી લીલાઓ હતી એ બધી ગાઈ. પ્રભુ તો અદ્ભુત કર્મા છે, એમની સામે આપણે ન જવાય, એટલે અમે મદદ ન કરી શકીએ. ત્યારે એટલે કૃતવર્મા અને અક્રૂરજી બંને શતધન્વાને મદદ માટે ના પાડી. પરિણામે શતધન્વાએ અક્રૂરજીને ત્યાં આ થાપણ તરીકે મણી મૂકી અને પોતે પોતાના પ્રાણ બચાવવા ઘોડા પર બેસી દ્વારકા છોડી ગયો. એને પકડવા માટે બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ બંને પોતાના ગરુડ ધ્વજવાળા વેગવાન ઘોડાઓથી રથમાં બેસીને એ ગુરુદ્રોહીની પાછળ પડ્યા. કેમ કે ગુરુદ્રોહી એટલા માટે કયા કે ભગવાન શ્રી કૃષ્ણના જે શ્વસુર સત્રાજીત એનો વધ કર્યો તો એણે. શ્વસુર તો ગુરુ કહેવાય, શ્વસુર પણ ગુરુ કહેવાય. આગળ ગયા શતધન્વાનો રથ જે તે પડી ગયો, એટલે એ પગથી દોડવા લાગ્યો. ભગવાન કૃષ્ણ પણ એને દોડીને એની નિકટ પહોંચ્યા અને સુદર્શન ચક્રથી એનું મસ્તક કાપી નાખ્યું. પછી એમના વસ્ત્રમાં મણી શોધ્યો, મણી તો મળ્યો નહીં. એટલે ભગવાને પોતાના મોટા ભાઈને જેને કહ્યું કે આ શતધન્વાને વૃથા માર્યો, એની પાસે મણી તો છે નહીં. બલરામજીને આ બધી ભગવાન લીલા ગમતી નહોતી. કેમ કે જો પહેલાં બંનેના સ્વભાવ અલગ પ્રકારના છે. બલરામજી પણ શંકરસનના અવતાર છે, એમનો પણ પ્રાગટ્ય પૃથ્વી પર ભાર ઉતારવા માટે થયો છે. પણ બે પ્રકારના લોકો હોય, એક પ્રવૃત્તિ પરાયણ, એક નિવૃત્તિ પરાયણ, કેટલાક ભક્તિરથ. તો બંને પ્રકારના લોકોનો નિરોધ કરવાનો છે. અહીંયા બંને સમર્થ ભગવાન કૃષ્ણ બલરામજી, પણ બંને પ્રકારના જે સ્વભાવવાળા લોકો છે એ બે ભાગમાં વહેંચાયા અને એ સંઘર્ષમાં પછી ભૂમિકો ભાર ઉતરે, એ આખું પ્રયોજન હતું. બલરામજી દ્વારા જેનો નિરોધ થવાનો છે એ ભગવાનને અનુકૂળ નથી, અને ભગવાનથી જેનો નિરોધ થવાનો છે એ બલરામજીને અનુકૂળ નથી.
કેમ કે જો પાંડવો પ્રભુને પ્રિય છે અને કૌરવો બલરામજીને પ્રિય છે, એટલે આવી રીતે બંને શક્તિ જે છે, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ બલરામજી તરફ અને ભક્તિ શક્તિ જે છે તે ભગવાન કૃષ્ણ તરફ, એમ બે શક્તિ વહેંચાઈ છે. એટલે મણી જ્યારે ન મળે, સત્રાજીતનો વધ થયો અને મણી ગાયબ થઈ, એટલે પાછું બધાને શક શું જાય કે ઠાકુરજીએ જ પાછી આ મણી ચોરાવી હશે. એટલે પ્રભુને તો હવે આ પાછો જે અપવાદ આવ્યો પ્રભુ ઉપર, એનું નિવારણ કરવું જરૂરી છે. પછી બલરામજીનું જરા મન એવું થઈ ગયું કે આ સારું ન થયું જે થયું એ. એટલે બલરામજી મિથિલા પધાર્યા. કે હું ત્યાં રહીશ હવે, અને ભગવાન કૃષ્ણને દ્વારકા મોકલ્યા. ભગવાને પણ આ વાત કરી કે જે મારા મોટા ભાઈ છે તે આ મણીનું જે ઘટના ઘટી છે એના ઉપર ધ્યાન નથી આપતા. એમને એમ જ લાગે કે ઠાકુરજીએ જ કંઈક કર્યું છે. બંને ભગવાનના બંને ભગવત સ્વરૂપ છે, પણ મતભેદ ચાલે છે. મન તો બંનેના એક જ છે. લીલા માટે આ મતભેદ પ્રગટ કર્યા છે. મિથિલા નરેશના ગાઢ મિત્ર બલરામજી, એટલે બલરામજીને જોઈને મિથિલા નરેશ તો ઘણું પ્રસન્ન થયા, અને બલરામજી મિથિલામાં 3 વર્ષ રહ્યા. ત્યાં જ એમણે દુર્યોધનને ગદા યુદ્ધ શીખવાડ્યું. એટલે ભીમ સામે લડવાનું સામર્થ્ય જે યુદ્ધમાં દુર્યોધનને આવ્યું છે તે બલરામજીએ શીખવાડ્યું એમને. આ બાજુ ઠાકોરજી દ્વારકા પધાર્યા. શતધન્વાને માર્યો, મળી તો મળી નહીં. બધી પોતાના સસુરની ઉત્તર ક્રિયા કરી. આ બાજુ લોકમાં અક્રૂરજી અને કૃતવર્માની કાવતરાની ચર્ચા થવા લાગી કે આ બે કર્યા કંઈ ગડબડ કરી છે. એટલે બંનેને ભય થયો. બંને જણ દ્વારકા છોડીને જતા રહ્યા. હવે અક્રૂરજી જ્યારે દ્વારકા છોડીને ગયા, એટલે દ્વારકામાં લોકોને શારીરિક માનસિક પીડા થવા લાગી. એટલે લોકો જે છે તે લોકો તો શું છે કે કાંઈ વાત મળવી જોઈએ. ઠાકુરજીનું મહાત્મ્ય ભૂલાઈ ગયું અને શું કહેવા લાગ્યા કે અક્રૂરજી છોડી ગયા ને દ્વારકા, એટલે આ બધા ઉત્પાત થાય છે. જે ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય તો અક્રૂરજીને જવાથી ઉપદ્રવ શા માટે થાય? પણ આ પ્રકારનો અન્ય આશ્રય માણસને જલ્દી જતો નથી. અક્રૂરજીની એવી કથા મળે છે કે કાશીમાં વરસાદ ન પડ્યો કોઈક વાર ભૂતકાળમાં, દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ. તે વખતે અક્રૂરજીના પિતા સ્વફલ્ક કાશી ગયેલા, અને ત્યાંના રાજાએ શિવજીની આજ્ઞાથી પોતાની પુત્રી કન્યા એમને પરણાવી. ત્યારે કાશીમાં ખૂબ વરસાદ થયો, દુષ્કાળ ગયો, અને એ કન્યા ખૂબ ગાયનું દાન કરતી, એટલે એનું નામ ગંદિની. હવે જેવું પિતાનો જે પ્રભાવ છે એવો જ પ્રભાવ અક્રૂરજીમાં પણ હોય. એટલે અક્રૂરજી જ્યાં બિરાજે ત્યાં વરસાદ થાય, ઉપદ્રવ ન થાય, એમ ત્યાંના વૃદ્ધો આ વાત કરે. એટલે આ અજ્ઞાન હતો એમનો. એ અજ્ઞાન દોષ પર નિવારણ કરવું હતું ઠાકુરજીને. એટલે ઠાકુરજીએ દૂત દ્વારા અક્રૂરજીને બોલાવ્યા
અક્રૂરજીને ડર કે પ્રભુ મારશે, ઠાકોરજી શા માટે મારશે? એ તો ભગવાનના ભક્ત છે, અને ભગવાનના ભક્તના દોષ દૂર કરવા એ પ્રભુ પહેલાં વિચારે કે મારા સેવકના જે બી દોષ છે એ સ્વામી અવશ્ય દૂર કરે. એટલે અક્રૂરજી બી એમનો અંત તો તે વખતે થશે જ્યારે યાદવ વંશનો પરસ્પર લડાઈ થઈને અને બધાનો નાશ થશે ત્યારે, અત્યારે નહીં. એટલે ઠાકોરજીએ પ્રેમથી કાકાને બોલાવ્યા, આદર આપ્યો, પછી કહ્યું કે ભાઈ કે લોકોને મણીની બાબતમાં ઘણી શંકા છે. મોટા ભાઈએ પણ એ શંકા વ્યક્ત કરી છે, અને તમે તો જાણો છો કે મણી મેં લીધી નથી, મારી પાસે છે નહીં, અને સ્યમંતક મણી જે છે એ તમારી પાસે છે, એમને ખબર છે, અને તમારો અધિકાર છે નહીં રાખવાનો, કેમ કે એ મણી તો સત્રાજીતના જે વારસદાર હોય એમને મળે. સત્રાજીતને પુત્ર નથી, સત્યભામાનો જે પુત્ર વારસદાર ગણાય, હજુ એને પુત્ર થયો નથી. એટલે ભલે મણી તમે રાખો, પણ એક વખત સૌને બતાવી દો કે આ મણી મારી પાસે છે. કેમ કે ત્યાં કાશીમાં અક્રૂરજીએ મોટા મોટા યજ્ઞો કર્યા, અને એ યજ્ઞ એવા હતા કે એના માટે ખૂબ ધન જોઈએ, ખૂબ એટલે ખૂબ જ. એટલે મણી સોનું આપતો હતો રોજ. એટલે તરત ખબર પડી ગઈ કે આ મણી વગર યજ્ઞ થઈ શકે નહીં. એટલે ઠાકોરજીની આજ્ઞા થઈ એટલે અક્રૂરજી તરત જ એ મણી લાવીને હાજર કર્યો. ભગવાને મણી સૌને બતાવ્યો, અને લોકોમાં જે દોષ બુદ્ધિ હતી એ દૂર કરી, અપયશ દૂર કર્યો, અને સૂર્યનો મણી સૂર્ય ભક્ત પાછો આપી દીધો. આ રીતે ભગવદ્ લીલાથી, આ ભગવદ્ લીલાનું ગાન કરવાથી અપકીર્તિ દૂર થાય, મનના દુરિત દૂર થાય, મનને શાંતિ મળે, જ્ઞાન મળે, એવું ફલશ્રુતિ પણ અહીંયા ભાગવતજીમાં કહી છે. એટલે આ આખો પ્રકરણ, કથા એ રીતે આવી છે. ભાગવતાર્થ નિબંધની અંદર આ અધ્યાયનો અર્થ સમજાવ્યો છે આપણને. સત્રાજીતનું વધ જ્યારે શત્રુધર્માએ કર્યું, શત્રુધર્મા તો ઠાકોરજીનો પ્રિય. કેમ કે શત્રુધર્મા પ્રિય એટલા માટે કે સત્રાજીત જે છે તે અન્ય દેવનો ભક્ત, અને ઠાકોરજીને એનો નિરોધ કરવો હતો, પણ અન્ય દેવની ભક્તિ કા નિરોધ થાય નહીં. એટલે પ્રભુએ શું કર્યું, શત્રુધર્મા દ્વારા આ શત્રુધર્મા એનો વધ કર્યો. તો શત્રુધર્મા તો ઠાકોરજીનો પ્રિય થયો, પણ તેને પણ પ્રભુએ મુક્તિ આપી છે. એનો વધ કરીને પ્રભુએ એની મુક્તિ આપી. આ જે મુક્તિ છે તે અલૌકિક પ્રકારની છે, મર્યાદા પ્રકારની તો છે નહીં. આ મુક્તિ પ્રમેય બલથી મુક્તિ આપી છે, એટલે મર્યાદા સ્વરૂપ જે બલદેવજીની સંમતિ તેમાં હોય નહીં. એટલે પ્રભુની આ ઐશ્વર્ય ગુણ અહીંયા ઠાકોરજી પ્રગટ થયો કે પોતે પ્રમેય બલથી શત્રુધર્માને મુક્તિ આપી, એનો વધ કરીને આ બાજુ મણી લઈ જનાર અક્રૂરજી એમને કાશીથી પાછા બોલાવ્યા, અને ધર્મ તો સિદ્ધ થયું એમનું યજ્ઞ વગેરે કરીને, પણ અર્થ પણ સિદ્ધ થયો. મણી એમને આપી, અને એ મણી બધા લોકોને દેખાડી, અને પોતાનો અપયશ દૂર કર્યો. આ ઐશ્વર્ય ગુણ અહીંયા ઠાકોરજી પ્રગટ થયું. ઠાકોરજીએ જણાવ્યું કે જો દ્વારકામાં જે પીડા હતી, શા માટે હતી કે ઠાકોરજી ઉપર આવી રીતે અવિશ્વાસ આવે ને માણસને, એટલે પીડા થાય. અક્રૂરજીને જવાથી પીડા જ થતી. એટલે ઠાકોરજીએ અવિશ્વાસ
અને આ મણીનો અપયશ, આ બધું દોષો જ્યારે લોકોમાં થાય, દેખાય, ભલે ડાઉટ થાય, એનાથી પીડા થાય છે. પ્રભુએ એ અજ્ઞાન પણ દૂર કર્યો અને એ મણી બધાને દેખાડી. આ રીતે પ્રભુ હવે એ ફલદાન કરી રહ્યા છે, મુક્તિ આપી શ્રદ્ધાવાને. આ બાજુ સત્રાજીતને પણ ઠાકુરજીએ મુક્તિ આપી. સત્રાજીતનું મન તો મણીમાં હતું, એટલે અક્રૂરજી મણી લઈને પધાર્યા કાશી. તો ત્યાં ઠાકુરજીએ એ મણી, અક્રૂરજી મણી લઈને ગયા હતા. સત્રાજીતનું મન ત્યાં કાશીમાં, તીર્થમાં, ત્યાં જઈને ઠાકુરજી એમને સ્વર્ગનું દાન કર્યું છે. એ આગળ બી આવશે ત્રિવેદનાવલીમાં. આ રીતે આખું પ્રકરણ છે. અને આમાં મણી પાછો આપ્યો એટલે પ્રભુમાં લોભનો પણ અભાવ છે, એ વાત પણ અહીંયા સ્પષ્ટ થાય છે. એટલે કામ, ક્રોધ, લોભ આ પ્રકારના દોષો ભગવાનમાં ક્યારેય પણ આપણે માનવા નહીં. કેમ કે લોભ છે એટલા માટે પ્રભુએ આ મણી પાછી ચોરાવી, એવું બધાને થયું. પણ એ લોભનો અભાવ અહીંયા દેખાડ્યો. એટલે ઠાકુરજીએ અહીંયા મહાપ્રભુજીએ આ વાત સમજાવી છે કે ભાઈ રૂકમણીજી પધાર્યા, વિવાહ થયા એટલે એ માયાના સ્વરૂપ છે. અને માયા હોય તો કામ, ક્રોધ, લોભ પણ દોષ આવે. પણ ભગવાન તો નિર્દોષ છે, અપ્રાકૃત છે. તો આ 3 અધ્યાય, એટલે આ તો 54નો અધ્યાય, 52, 53 અને 54, આ 3 અધ્યાયમાં ઠાકુરજીના કામ, ક્રોધ અને લોભ ત્રણેય દોષ પ્રભુમાં નથી, એ વાત સ્પષ્ટ થાય છે. કેમ કે 52મા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાનમાં પુત્ર વગેરેની અભિલાષારૂપી કામ પણ નથી, જે પ્રદ્યુમ્નજીના જન્મમાં દેખાયું. કેમ કે શમ્રાસુર એને હરી ગયા પ્રદ્યુમ્નજીને, તે તો ખબર હતી ઠાકોરજીને, તો પણ એ હરી ગયા કે નહીં. તો ઠાકોરજીને એવી અભિલાષા નહોતી, ઠાકોરજીને બીજી કંઈ લીલા કરવી હતી, એટલે એ કામ નથી. 28 દિવસ સુધી જાંબવંતી સુધી યુદ્ધ કર્યું. તો ક્રોધ પણ ઠાકોરજીમાં નથી. એને કૃપા કરી, કૃપાનું દાન કર્યું. અને આ અધ્યાયમાં મણી પાછી ઠાકોરજીએ અક્રૂરજીને પાછી આપી. ઠાકોરજીમાં લોભ પણ નથી, એ પણ સિદ્ધ થાય છે. એટલે કામ, ક્રોધ, લોભ ત્રણેય દોષ પ્રભુમાં નથી બિરાજતા. પ્રભુ નિર્દોષ છે. ઠાકોરજી લીલામાં ક્યારેય આપણે કોઈ દોષ જોવા નહીં, એ પણ અહીંયા સ્પષ્ટ સમજાય છે. હવે ત્રિવિધ નામાવલીનું નામ આપણે જોઈ લઈએ. સત્રાજીત સ્વર્ગ હેતવે નમઃ. સત્રાજીતને સ્વર્ગનું કારણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ. હવે સત્રાજીત જે છે આમ નિરોધનો અધિકારી છે, એમ કહી રહ્યા છે. પણ એને અન્ય દેવમાં આસક્તિ છે, સૂર્યદેવમાં, એટલે નિરોધમાં પ્રતિબંધરૂપ થાય છે. એટલે એને જ્યારે એનું વધ થયું, એનું દેહ ત્યાગ થયું, ત્યારે મણી દ્વારા ભક્તરાજ અક્રૂરજીના અંતરમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ એના ચરણારવિંદરૂપ જે વારાણસી તીર્થોમાં એ નિરોધ પ્રાપ્ત કર્યું સત્રાજીતે. કેમ કે અક્રૂરજી તો કાશી પધાર્યા, તીર્થમાં એમણે યજ્ઞ કર્યા છે, અને એમનું મન જે છે તે અક્રૂરજીમાં છે. મણીના કારણે મણી લઈ ગયા હતા ને અક્રૂરજી, એટલે ઠાકોરજીએ એમનું તીર્થમાં નિરોધ કરાવ્યું. પ્રભુએ એને સ્વર્ગ પ્રાપ્તિ કરાવી. એટલે આ પ્રકારની વ્યવસ્થા પ્રભુએ કરી આપી. એટલે કહે છે કે એના હેતુ સ્વરૂપ તો આ સ્વર્ગનું પ્રાપ્તિ કરાવીના હેતુ જે છે તે ભગવાન શ્રી કૃષ્ણ છે.
બીજું સ્યમંતક મણિ હર્ત્રે નમઃ. સ્યમંતક મણિનું હરણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર. હવે કહે છે કે જો મણિ સત્રાજીત પાસે રહે તો એને આ મણિનો સંબંધ પણ રહેશે, નિરોસિદ્ધ નહીં થાય. એટલે મણિનું હરણ કરવા રૂપી આ ચરિત્ર અહીંયા આ અધ્યાયમાં જે આવ્યું પ્રભુની ઈચ્છાથી થયું છે. એટલે મણિના હરણ કરનારા પણ ભગવાન છે. અને ઠાકુરજી શતધન્વા દ્વારા મણિનું હરણ કરાવ્યું, એટલે અહીંયા આ નામ આવ્યું સ્યમંતક મણિ હર્ત્રે નમઃ. આ તો ફલ પ્રકરણ છે ને, રાજા ફલ પ્રકરણ. એટલે સત્રાજીને પણ ફલનું દાન કર્યું, અક્રૂરજીને પણ ધર્મ અર્થની સિદ્ધિ કરાવી, ફલની સિદ્ધિ કરાવી. શતધર્માને પણ અલૌકિક મુક્તિનું દાન કર્યું. એ રીતે અહીંયા ફલનું નિરૂપણ છે. રાજસ ભક્તોને પ્રભુ ફલનું દાન કરી રહ્યા છે, એ જ નિરૂપણ અહીંયા આવેલું છે. આ રીતે આ અધ્યાય સંક્ષેપમાં આપણે જોયો. સર્વોત્તમ સ્તોત્રનું આજે પુસ્તક આજે છે નહીં અત્યારે, હું પછી નેક્સ્ટ ટાઈમ લઈ લઈશ. આજે બીજો અધ્યાય નાનો છે પણ જોઈ લઈએ. પુરુષોત્તમ સહસ્ત્રામનો એમાં તો એક જ નામ, જે સત્યભામા પ્રાણપતિ એક જ નામ છે. હા, સત્યભામા પ્રાણપતિ એ જ નામ તો આપણે જોઈ ગયા હતા. આગળનું નામ તો પછી આગળની લીલાનું આવે છે. 58મા અધ્યાયમાં ઠાકોરજીના 5 પ્રકાર જે વિવાહ કર્યા એનું વર્ણન છે. અને પાંડવોને સામર્થ્યનું દાન પણ ઠાકોરજી કર્યું છે. એટલે પ્રભુનું વીર્ય ગુણ અહીંયા બતાવ્યું છે. હવે લાક્ષા ભવનમાંથી જ્યારે પાંડવો બચી ગયા ત્યારે તે વખતે પાંડવો દ્રુપદ રાજાને ત્યાં ગઈ દ્રૌપદીને સ્વયંવરમાં જીતીને ઇન્દ્રપ્રસ્થ આવ્યા છે. એ જાણીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની રાણીઓ સાથે ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. એમના દર્શનથી પાંડવો પોતે ધન્ય થયા કે પ્રભુ પધાર્યા. બહુ પ્રેમથી એમનું સ્વાગત કર્યું, મળ્યા. દ્રૌપદી પણ ભગવાન કૃષ્ણના ભક્ત છે, એટલે એમણે પણ ઠાકુરજીને આત્મનિવેદન કર્યું. કુંતીજી પણ પ્રભુને પ્રેમથી મળ્યા, જાણે પુત્ર મળ્યા એવી રીતે ભાવ વિભોર થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા. ભગવાનની સ્તુતિ કરી છે. કુંતીજી પ્રભુને જ્યારે મળ્યા ત્યારે એમને દરેક સંકટમાં ઠાકુરજી કેવી રીતે રક્ષા કરી એમની, એ બધા સ્મરણ થઈ આવ્યું. અને પ્રભુને કહેવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ, જ્યારે જ્યારે અમે આપણું સ્મરણ કર્યું ત્યારે ત્યારે આપે અમે જેવા અનાથનો પણ સનાથ થઈને અમારી રક્ષા કરી છે. આપ તો સંપૂર્ણ જગતના પરમ હિતેશી સુરત છો, આત્મા છો. આપના માટે કોઈ પરાયું નથી, કોઈ પોતાનું નથી. તો પણ જે આપનું સ્મરણ કરે છે એમના હૃદયમાં આપ પધારો છો અને એમના ક્લેશ સંકટને આપ દૂર કરી દો છો. એટલે સમોમ સ્વરૂપુતેષુ નમે તે ન પ્રિય. ભગવાન માટે તો કોઈ
પક્ષપાત છે જ નહીં, બધું પ્રભુના જ છે. પણ ઠાકોરજીનું જે સ્મરણ કરે, જે આશ્રય લે, પ્રભુ એને અવશ્ય સહાય કરે છે. એ વાત પણ આપણે સમજવાની છે. આ કૃપા છે ઠાકોરજીની. યુધિષ્ઠિરજીએ કહ્યું કે હે કૃષ્ણ, અમને ખબર નથી કે અમે શું પુણ્ય કર્મ કર્યા પૂર્વજન્મમાં, કયું એવું કલ્યાણકારી કાર્ય કર્યું કે જે યોગીઓને પણ જેના દર્શન ન થાય એવા આપના દર્શન અમને કેટલી સરળતાથી થાય છે. સામેથી ઠાકોરજી પધાર્યા. પછી ઠાકોરજીને પ્રાર્થના કરીએ, થોડા વખત બિરાજો, અહીંયા પધાર્યા છો તો. ઠાકોરજીએ એમની પ્રાર્થનાને માન આપ્યું અને 4 મહિના સુધી આપ ત્યાં સુખપૂર્વક બિરાજ્યા છે. હવે એક કથા આવી. એક વખત અર્જુનની સાથે પ્રભુ જે છે તે શિકાર કરવા માટે પધાર્યા છે. ક્ષત્રિયોને શિકારની છૂટ છે. ત્યાંની કથા આવી કે યમુના તટે જ્યારે આવ્યા ત્યારે સ્નાન કર્યું, જળપાન કર્યું. ત્યાં એક સુંદર કન્યાને ફરતી જોઈ. ઠાકોરજીએ અર્જુનને કહ્યું કે જાઓ, પરિચય પૂછો, કોણ છે. એ કન્યાએ પોતાનો વૃત્તાંત કહ્યો કે હું તો સૂર્યની પુત્રી છું અને પતિની ઈચ્છા, પતિ પ્રાપ્ત થાય એવી ઈચ્છા છે, પણ તે પતિ બીજા કોઈની પણ ભગવાન વિષ્ણુ સાથે જ મારા વરણ થવું જોઈએ, એ જ મારા પતિ થવા જોઈએ. એ ઈચ્છાથી હું અહીંયા તપ કરી રહી છું. મારું નામ કાલિંદી છે અને યમુના જલમાં રહેવા માટે મારા પિતાએ એક મહેલની રચના કરી છે, એમાં હું રહું છું. જેમ શંકર ભગવાનને વરવા માટે પાર્વતીજીએ પણ તપ કર્યું હતું કે નહીં, હું પણ અહીંયા, પાર્વતીજી પણ પર્વતના પુત્રી હતા, હિમાલયના. હું પણ કાલિંદી પર્વતથી ઉત્પન્ન થઈ છું અને મને ભગવાનને મારા પતિ થાય એવી ઈચ્છા છે, એટલે તપ કરી રહી છું. અહીંયા પર્વતના પુત્રી એટલે પર્વતના કેવા પુત્રીઓ? પર્વત તો જળ છે, પણ એ તો ભૌતિક સ્વરૂપ છે. એના જે આદિદેવિક સ્વરૂપ જે છે, આદિદેવ જે છે, એની વાત અહીંયા થઈ રહી છે. એટલે સૂર્યના પુત્ર યમરાજ એ પહેલા પ્રગટ થયા, પછી યમુનાજીને પ્રગટ કર્યા. તો યમુનાજી અને કાલિંદીજી બંને લીલામાં જુદા છે. કેમ કે બ્રજલીલામાં તો યમુનાજી ભગવાન કૃષ્ણના ચતુર્થ પ્રિયા છે, જ્યારે દ્વારકા લીલામાં કાલિંદીજી જે છે તે ભગવાન કૃષ્ણના ચતુર્થ પટરાણી છે. ચતુર્થ પ્રિયા અને પટરાણીમાં ફરક છે. એ તો એના ભક્ત છે. ચતુર્થ પ્રિયા કાલિંદીજી છે તે પર્વત સ્વરૂપ સૂર્યના પુત્રી છે, અને યમુનાજી તો સૂર્યમંડળમાં રહેલા ભગવાન નારાયણના આનંદાત્મક હૃદયમાંથી પ્રગટ થયા છે. આ વાત યમુનાષ્ટકમાં સમજાવી છે. એટલે બંનેનું સ્વરૂપ અલગ છે. કાલિંદીજી છે તે યમુનાજીના જ અંશરૂપ છે, એમના વિભૂતિ છે. તો અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ કાલિંદીજીને લઈને ધર્મરાજ યુધિષ્ઠિર પાસે આવ્યા. આ બાજુ ભગવાનની પ્રેરણાથી પાંડવોએ સુયોગ્ય નગરની યોજના કરી, એટલા માટે ભગવાનને પ્રાર્થના કરી. તો ઠાકોરજીએ વિશ્વકર્મા દ્વારા અદ્ભુત નગરનું નિર્માણ કરાવ્યું. અને તે જ વખતે અર્જુનના સારથી બનીને અગ્નિ પાસે ખાંડવ વન બળાવ્યું. એટલે અગ્નિની ભૂખ જે છે તે જે મટાડી ઠાકોરજીએ. એટલે ઠાકોરજીએ પણ એ ઈચ્છા રાખી હતી કે અર્જુન જે છે ઇન્દ્ર વગેરે ઉપર વિજય પ્રાપ્ત કરે. એટલે એ જાણી અગ્નિદેવ અને પ્રસન્ન કર્યા અને એમને ધનુષ
અક્ષય ભાથા, અશ્વ, રથ, અભેદ્ય કવચ અર્જુનને અપાવ્યા. આ બાજુ ખાંડવન નિવાસી જે મય દાનવ એને પણ અગ્નિમાંથી ભગવાને બચાવ્યો. એટલે એના ઉપકારના બદલામાં ભગવાનની આજ્ઞાથી એ માયાથી જે મય દાનવે એ પાંડવો માટે માયા સભાની રચના કરી. એવી અદ્ભુત સભા હતી કે જેમાં જલમાં સ્થળનો ભ્રમ થાય અને સ્થળમાં જલનો ભ્રમ થાય એવું અદ્ભુત માયાસભાની રચના કરી. એવી દ્રષ્ટિને ભ્રમિત કરે એવી રચના હતી. આ બાજુ 4 મહિના પૂરા થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ કાલિંદીજીને સાથે લઈને દ્વારકા પધાર્યા અને અનુકૂળ નક્ષત્રમાં બધાનું કલ્યાણ કરવા માટે આનંદ આપવા ભગવાને કાલિંદીજી સાથે વિવાહ વિધિપૂર્વક લગ્ન કર્યું. કાલિંદીજી જે છે તે સૂર્યના પુત્રી, પણ અહીંયા હવે મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવી રહ્યા છે કે જે 5 વિવાહ થયા છે એ વિદ્યારૂપ છે. વિદ્યા 5 પ્રકારની વિદ્યા બતાવી છે: જ્ઞાન, યોગ, તપ, ભક્તિ અને વૈરાગ્ય. આ 5 વિદ્યા છે. કાલિંદીજી જ્ઞાન સ્વરૂપા છે. કેમ કે કાલિંદીજી સૂર્યના પુત્રી છે. એટલે સૂર્ય, આદિત્ય, વેદને પણ આદિત્ય કહેવાય છે. આધ્યાત્મિક રૂપથી વેદ ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવે. તે સૂર્યમંડળનું આધ્યાત્મિક સ્વરૂપ આદિત્ય નામ સૂર્યનું પડ્યું. સૂર્ય આદિભૌતિક, આ વેદત્રયી એ આદિત્ય આધ્યાત્મિક સ્વરૂપ સૂર્યનું, અને આધિદૈવિક સ્વરૂપ સૂર્યમાં નારાયણ રૂપથી આ બિરાજે છે. એ આધિદૈવિક ભગવત સ્વરૂપ છે. એટલે કાલિંદીજીને પણ અહીંયા જ્ઞાન રૂપ કહે છે. એટલે વેદાત્મક જ્ઞાન સૂર્યથી પ્રાપ્ત થાય છે અને સૂર્યના પુત્રી કાલિંદી પણ જ્ઞાન રૂપા અહીંયા બતાવે છે. એના પછી ભગવાન કૃષ્ણ અવંતી દેશમાં પધાર્યા. ત્યાં મિત્રબિંદાજીને સ્વયંવરમાં પધાર્યા. ભગવાન કૃષ્ણે દૂરથી જોયા મિત્રબિંદાજીએ અને પોતાના ભાઈઓને કહ્યું કે હું તો આ ભગવાન કૃષ્ણનું જ વર્ણન કરીશ. એમના ભાઈઓની એવી ઈચ્છા હતી કે દુર્યોધનને વરે. એ બંને ભાઈઓ અંદર બહારના સંતાપરૂપ હતા એમ અહીંયા આપણને બતાવ્યું છે. એટલે અહીંયા ભગવાને બધા રાજાઓને હરાવી મિત્રવિંદાનું હરણ કર્યું અને સર્વથી વિધિપૂર્વક લગ્ન કર્યું. એ તપોરૂપ છે, એ તપરૂપ છે મિત્રવિંદાજી. એના પછી પ્રભુ જે છે તે કૌશલ દેશ પધાર્યા છે. કૌશલ દેશના રાજા ધર્માત્મા નગ્નજીત હતો. એમની કન્યા નાગની જીતી પિતાને અનુકૂળ હતી. જે કન્યા પિતાને અનુકૂળ હોય એ ધન્ય કહેવાય, અને જે પુત્ર માતાને અનુકૂળ હોય એ ધન્ય કહેવાય. નગ્નજીત રાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે જે 7 ત્યાં સાંઢ હતા, બહુ દુષ્ટ અને અતિ દુર્ઘસ સાંઢ હતા. એને જે જીતે એને મારી કન્યાને વરાવો. ભગવાને એ કાર્ય હાથમાં લીધું. બધા રાજાઓ તો હાથ
સરેન્ડર થઈ ગયા. ઠાકોરજીએ 7 સ્વરૂપ ધારણ કરીને એ 7 સાણને નાથ્યા, એમનો મધ ઉતાર્યો અને બાંધ્યા. એ જો રાજા ચકિત થઈ ગયો, પ્રસન્ન થયો અને એ કન્યા ઠાકોરજીને અર્પણ કરી. ભગવાને એમનું પાણી ગ્રહણ કર્યું, વિધિપૂર્વક લગ્ન કર્યા. આ વૃષભોને નાથવા નિષ્ફળ નિવડેલા જે રાજાઓ હતા એમને આ વાત સહન ન થઈ, એટલે ઠાકોરજી અને યાદવોને ઘેર્યા. એટલે પ્રભુએ અર્જુન સાથે એ એમનો નાશ કર્યો. બીજી બાજુ કૈકેયી દેશના રાજાની પુત્રી ભદ્રા, એનો ભાઈ શંતરદન એ પણ ઠાકોરજીના યશથી મુગ્ધ થઈ ગયો. એટલે એમણે ભગવાનનો સત્કાર કરીને ભદ્રા પોતાની બહેનને પ્રભુને સમર્પિત કરી. ત્યાં બી મોટો લગ્નોત્સવ થયો. આગળ મદ્ર દેશના રાજાના કન્યા સુલક્ષણા લક્ષ્મણાજી, એમણે પણ સ્વયંવરમાં ઠાકોરજીએ એ કન્યાને હરી લાવ્યા. એમ 5 વિવાહ અહીંયા થયા. કાલિંદીજી, મિત્રવિંદા, નાગ્નજીતી, ભદ્રા અને લક્ષ્મણા. હવે આમાં અહીંયા સમજાવ્યું છે કે ઠાકોરજીએ 7 સાણને નાથ્યા ને, એ 7 પ્રકારની અહીંયા સાધન શક્તિ બતાવી છે. શ્રવણ ભક્તિથી અને દાસ્ય ભક્તિ સુધીની 7 ભક્તિ. એટલે 7 દાસ્ય સુધીની જીવ ભક્તિ કરે એનાથી બધા વ્યસન દૂર થાય. પછી સખ્ય આત્મનિવેદન ભક્તિનું દાન પ્રભુ કરે છે. એમ 9ધા ભક્તિની વાત છે. પણ એ ભક્તિ પણ પાખંડવાળી ન હોવી જોઈએ. એટલે વેદ વિરુદ્ધ મત હોય તો એ ભક્તિ પાખંડવાળી થાય, અધર્મ કરી તો ભક્તિ પાખંડવાળી થાય, ભક્તિ સાચી ન થાય. પ્રભુ ચાહે તો સાચી ભક્તિ ન હોય તો પણ પ્રભુ ઉદ્ધાર કરે છે. તો તમે સાંગોપાંગ ભક્તિ કરો તો ઉદ્ધાર થાય, જેમાં તો કોઈ નવાઈની વાત નથી. ભક્તિની મહિમા છે આ. એટલે સાત પ્રકારના જે વ્યસન છે તે ભક્તિમાં વિરોધી છે. ભૂખ, તરસ, રોગ, લૌકિક વિધિ, કર્મ, દ્યુત, મદ્યપાન અને સ્ત્રી, આ 7ને વશ કરે તેને ભક્તિરૂપા કન્યા વરે. તો આ બધા રાજાઓમાં કાંઈ ને કાંઈ દુર્ગુણ તો હતા જ, એટલે 7 સાણોને કોઈ નાથી ન શક્યો. ઠાકોરજીએ આ 7 સાણને નાથ્યા અને નાગનીજીતીને વર્યા. એટલે ભક્તિરૂપા આ નગ્નજીતી છે. એમ અહીંયા બતાવ્યું છે. આ રાજા પણ નગ્નજીત રાજા પણ સર્વતસ્માર ધર્મમાં પરાયણ હતા. એટલે ભક્તિ વેદાનુસારી હોય તો એ સાચી ભક્તિ. હવે જો એક વાત સમજો કે શ્રી મહાપ્રભુજી એટલા માટે એવો આગ્રહ રાખે છે કે ભાઈ કલયુગની અંદર હવે ધર્માભાસ છે, ધર્મ થતો નથી. કેમ કે ધર્મના જે 6 અંગો છે, જેમ કૃષ્ણાશ્રયમાં પણ આપણે આગળ કરી કે દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, કર્તા, કર્મ,
બધા હવે નષ્ટ થયા છે. તે સ્થિતિમાં શ્રૌત સ્માર્ત ધર્મ પણ હવે બહુ શક્ય નથી રહ્યા. તો પણ મહાપ્રભુજીનો આગ્રહ છે કે જ્યાં સુધી શક્તિ સામર્થ્ય હોય ત્યાં સુધી આપણે અધર્મ ન કરવો, અધર્મથી દૂર રહેવું, ધર્મનું પાલન કરવું. સ્વધર્માચરણ સત્યા વિધર્માચર નિવર્તનમ. ઇન્દ્રિય અશ્વ વિનિગ્રહ, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવું, વિધર્મથી દૂર રહેવું, અને સ્વધર્મ બતાવ્યું છે જે શાસ્ત્રમાં એનું શક્તિ અનુસાર પાલન કરવું. અને પછી ભક્તિથી ઉદ્ધાર થાય. તો ભક્તિથી ઉદ્ધાર નિશ્ચિત થાય. પણ આપણે જાણી જોઈને પોતાના ધર્મનો ત્યાગ કરીએ અને અધર્મ કરીએ, ઇન્દ્રિયોને વશ ન રાખીને આપણે ઇન્દ્રિયો સ્વચ્છંદ કરીને પાપ કરીએ, તો પછી એ ભક્તિ પાખંડવાળી ભક્તિ થઈ જાય છે. એટલે કે નરકગામી તો ન થાય ભક્તિના પ્રભાવના કારણે, પણ એને હીન યોનિમાં એનો જન્મ થાય છે. આ વાતથી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે. એટલે આપણે યથાશક્તિ ધર્મનું પાલન કરવું, વિરુદ્ધ ધર્મથી આપણે દૂર રહેવું, ઇન્દ્રિયો રૂપી ઘોડાને આપણા નિયમમાં રાખવા, આ વાત બી કહી છે. આ વાત બી સમજો કે આ જે 7 વ્યસનથી દૂર રહે માણસ ક્યારે રહી શકે કે આપણે ધર્મનું આચરણ કરીએ, વિધર્મથી દૂર રહીએ અને ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખીએ, તો 7 વ્યસનથી દૂર રહીએ, તો આ ભક્તિ આપણને વળે, ભક્તિ મળે. એટલે આ વાત ક્યારે થાય કે આપણે એ અને ભક્તિથી જ વ્યસન દૂર થાય છે. 7 પ્રકારની ભક્તિ આપણે કરીએ તો 7 પ્રકારના વ્યસન પણ દૂર થાય. એ આ 7 સાણને ઠાકોરજી હણ્યા છે એનો ભાવ અહીંયા સમજાયો છે. એટલે ભક્તિરૂપી નગ્નજીથી ભક્તિરૂપ છે, કાલિંદીજી તે જ્ઞાનરૂપ છે. એના પછી મિત્રબિંદા તપરૂપ છે, એ તો આવી ગયું. અને પછી ભદ્રાજી નિત્ય અનિત્ય વિવેકરૂપ છે, એટલે વૈરાગ્ય, જ્ઞાન, તપ, ભક્તિ આવે એટલે વૈરાગ્ય પણ આવે. લક્ષ્મણાજી યોગ રૂપ છે, એ પણ અહીંયા બતાવ્યું છે. એટલે 5 વિદ્યા સ્વરૂપ આ 5 પટરાણીઓ ઠાકોરજીની અહીંયા સમજાવી છે. આગળના નામ જે ત્રિવિધ નામાવલીમાં છે, શુદ્ધ કીર્તિ સ્થાપકાય નમઃ. આ રહી ગયો તો નામ. શુદ્ધ કીર્તિનું સ્થાપન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ નમસ્કાર. મણીને પ્રગટ કરી અને ભક્તોજનોમાં પોતાની શુદ્ધ પવિત્ર કીર્તિ સ્થાપિત કરી, જે સંશય હતો એ દૂર કર્યો, અજ્ઞાનના કારણે દોષ આવી રહ્યો તે પણ દૂર થયો, એવા ભગવાન શ્રી કૃષ્ણ. આ તો આગળના અધ્યાયનું નામ છે. અક્રૂરાદિ ભક્ત દોષ નિવારકાય નમઃ. આ બી આગળના અધ્યાયનું નામ છે. અક્રૂર વગેરેના ભક્તોના દોષ દૂર કરવાના ભગવાન શ્રી કૃષ્ણ. મણી જે છે તે પોતે રાખી હતી અક્રૂરજીએ, એટલે અક્રૂરજી ને એમ થયું કે મેં પ્રભુનો અપરાધ કર્યો, એટલે પોતે દ્વારકાથી કાશી જતા રહ્યા. ઠાકોરજી એમને દૂત બોલાવીને એમને સભામાં મણી દેખાડો એવી માંગ કરી, અને ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે મણી દેખાડી બધાને અક્રૂરજીએ. નહીં તો એમને મહાન દોષ થાત. ઠાકોરજીએ દોષ પણ દૂર કરાયો અક્રૂરજીનો. કૃતવર્મા પણ એમાં હતા. બંને જણ પ્રભુના જ હતા, એટલે ઠાકોરજીના ભક્ત છે. ઠાકોરજી બંનેના દોષ દૂર કરાવ્યા. એટલે ભક્તોના દુઃખ અને અજ્ઞાન હોય પ્રભુ સહન નથી કરતા, એ પ્રભુએ દૂર કરાવ્યો. અને પોતાનો ઉપર જે અપકીર્તિ હતી એ પણ દૂર કરી.
એના પછી અહીંયા કાલિંદી પતય નમઃ નામ છે. કાલિંદીના પતિ ભગવાન કૃષ્ણ નમસ્કાર. એટલે આપણે જે કથા જોઈ અહીંયા કાલિંદીજીનું કેવી રીતે પ્રાણી નિગ્રહ કર્યો, એમ ઠાકુરજી એમના પતિ થયા એ નામ અહીંયા બતાવ્યું છે. કાલિંદી પતય નમઃ. પાંડવ રાજ્ય સ્થાપકાય નમઃ. પાંડવોના રાજ્યનું સ્થાપન કરનારા પણ ભગવાન શ્રી કૃષ્ણ. એટલે ઠાકુરજીએ ઇન્દ્રપ્રસ્થને સુંદર બનાવ્યું વિશ્વકર્મા દ્વારા અને મયદાનો દ્વારા સુંદર રાજની રચના કરાવી. એ પ્રભુનું સામર્થ્ય આપ્યું પાંડવોને એ કાર્ય કરવાનું. એના પછી મિત્રવિંદા પતે નમઃ. મિત્ર વિંદાજીને આપ તપરૂપ હતા એમનું આપણે વર્ણન કર્યું. સત્યા પતે નમઃ. સત્યા એટલે નાગ્નજીતી, જે 7 વૃષભોનો આપે વશ કરીને અને કૌશલ નરેશ નગ્નજીતની રાજાની કન્યાની સાથે વિધિ લગ્ન કર્યા, એના પતિ થયા. સત્યાપતય નમઃ એ ભક્તિરૂપા. ભદ્રાપતય નમઃ. કૈકેય દેશના કન્યા ભદ્રાજી, એમની પ્રીતિ સાથે લગ્ન કર્યા. એ પણ વૈરાગ્ય રૂપ છે. ઠાકોરજીમાં જ આસક્ત થયા. એ ઠાકોરજીનું યશ જોઈને એમને બધામાંથી વૈરાગ્ય આવીને ઠાકોરજીને વળ્યા. એ વૈરાગ્ય રૂપ છે. લક્ષ્મણાપતય નમઃ. લક્ષ્મણાજીનું પણ ઠાકોરજીએ વર્ણન કર્યું. ભદ્રદેશના યોગ રૂપા છે. એમ 5 વિવાહ પ્રભુના થયા. એટલે 8 પટરાણી અહીંયા ઠાકોરજીની હવે થઈ ગયા. મુખ્ય 8 પટરાણી: રૂકમિણીજી, જાંબવતીજી, સત્યભામા, કાલિંદીજી, મિત્રવિંદાજી, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. કાલિંદી રતિવર્ધન. કાલિંદ્યા સૂર્ય દોહિતુ રતિમ પ્રીતિ વર્ધયતી તસ્યામ વર્ધયતી. એટલે કાલિંદીજી જે સૂર્યના કન્યા છે, એમની રતિ એટલે પ્રેમ વધારનારા ભગવાન શ્રી કૃષ્ણ. કાલિંદીજીનું વર્ણન કરીને એ પુરુષોત્તમ સંસ્થાનનું નામ છે. મિત્રવિંદાયા પતિ ભરતા. મિત્રવિંદાના પતિ ભગવાન શ્રી કૃષ્ણ. સત્યા એટલે નાગ્નજીતી, એમના પતિ ભગવાન શ્રી કૃષ્ણ. વૃષનિષુદન, જે દુષ્ટ વૃષો હતા 7, એમનું સરખી રીતે આપે વર્ષ કર્યા એમને. જે 7 વ્યસન રૂપ હતા, 7 ભક્તિથી એ વશ થાય છે. તો એ વૃષ નિષુદન, બળદોને નાશ કરનારા, પોતાના વશ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ. ભદ્રા વાંચિત ભરતા. ભદ્રાયા એટલે શ્રુતકીર્તે પુત્ર્યા. ભદ્રાજી એટલે શ્રુતકીર્તિ રાજાના પુત્રી. એમને ઈચ્છા હતી, તો એમને ઈચ્છા વાંછિત અભિલષિત, એમને અભિલષિત એવા ભરતા ભગવાન શ્રી કૃષ્ણ. તો ભદ્રાને ઈચ્છાથી કરનાર એવા ભરતા સ્વરૂપ શ્રી કૃષ્ણ. વૈરાગી રૂપ. લક્ષ્મણા વર્ણક્ષમ. અને પછી મદ્ર દેશના અધિપતિના કન્યા લક્ષ્મણાજી, એમનો પણ આપે સ્વયંવરમાં એમને વર્ણન કરવામાં સક્ષમ ભગવાન શ્રી કૃષ્ણ. લક્ષ્મણા વર્ણક્ષમ. અને પછી નામ આવ્યું છે તે ઇન્દ્રાદિ પ્રાર્થિત વધ. ના, એ તો આગળનું નામ છે. એટલે આ પુરુષોત્તમ સહસ્રનામમાં પણ આ નામ આવ્યા. નિબંધમાં આવા સમજાવી કે પાંડવોને પોતાનું પરાક્રમ સ્થાપિત કર્યું ઠાકુરજીએ, અને એમને જેમ અર્જુનને દિવ્ય અસ્ત્રોની પ્રાપ્તિ કરાવી, અગ્નિદેવ દ્વારા ઇન્દ્રપ્રસ્થ નગરનું નિર્માણ કર્યું, એ રીતે પાંડવોને ધર્મ અર્થ કામનું ફલદાન ઠાકુરજી કર્યું. અને વિદ્યાના 5 રૂપ, વિદ્યાના 5 પર્વ રૂપ, એવી 5 જે
કન્યાઓ સાથે આપે વિવાહ કર્યા, કામ ફળની સિદ્ધિ કરી. એટલા માટે આ ફલમાં આવી છે, એ આપણે જોઈ ગયા. અને આ જે નાયિકાઓ છે, જે કન્યાઓ છે, એ પ્રભુની શક્તિ સ્વરૂપા છે. એટલે ભગવત શક્તિરૂપ હોવાથી એ ભગવત શક્તિરૂપ ધર્મ દ્વારા ભગવાન કૃષ્ણ સંબંધી ફલદાન ઠાકોરજીએ રૂપી ફલ એમને પ્રાપ્ત થયા. કેમ કે પોતે શક્તિરૂપા છે, ઠાકોરજી શક્તિમાન છે. એટલે શક્તિને શક્તિમાન મળે તો જ ફલની પ્રાપ્તિ થાય. એટલે પ્રભુની પ્રાપ્તિ એમને થઈ. એટલે ઠાકોરજી પોતાનું પરાક્રમ દેખાડ્યું. એટલે વીર્ય ગુણ પ્રગટ થયો છે અહીંયા. પરાક્રમ એટલા માટે કે 5 કન્યાઓને વર્યા અને પાંડવોને ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરાવી. એ ઠાકોરજી પોતાના પરાક્રમ દ્વારા આ બધી વાત સિદ્ધ કરી. એટલે વીર્ય ગુણ પ્રગટ થયો. આ રીતે આપણે 2 અધ્યાય આજે કર્યા. શોર્ટમાં થઈ ગયા બંને અધ્યાય. એ પ્રશ્નો હોય તો પૂછી લો 5 મિનિટ, પછી આગળ સર્વોત્તમ સૂત્ર આપણે હું નેક્સ્ટ ટાઈમ લઈ લઈશ.